એક જવાબદારી માથે લઈને બેઠેલી છોકરી દુઃખી છે. મને કે મારા દુઃખનું કારણ શું છે? મેં એને સમજાવી, ગયા જન્મનું એક બેકલોગ છે, ગયા જન્મનું કર્મનું બંધન છે. મને કે શું કર્મનું બંધન હોઈ શકે? મેં સમજાવી, ગયા જન્મમાં તને બહુ સારા માતા પિતા પ્રાપ્ત થયા હશે અને તે ભાગીને, એમને દુખી કરીને, એમને હર્ટ કરીને લગ્ન કર્યા હશે. ગયા જન્મમાં શ્રેષ્ઠ માતા પિતા મળ્યા હશે, એમને દુખી કરીને, એમને ભાગીને તે લગ્ન કર્યા હશે અને એ જે મા બાપને પહોંચેલું હૃદયમાં દુઃખ, એ તારું એટલું મોટું કર્મ બંધન થયું. ભલે એ જન્મમાં તને જે જોઈતું તું મળી ગયું, તે તારો સંસાર માણી લીધો, તું તારા પતિના સાથે સુખી પણ થઈ ગઈ, ખૂબ સારી રીતે તે તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી નાખી, પરંતુ પછી તારો જ્યારે અંત થયો અને તને બીજું જન્મ મળ્યું, ત્યારે એ જ તારા માતા પિતા એ તારી લાયબિલિટી બની ગયા. એ જ તારા માતા પિતા હવે તારા લગ્નમાં ક્યાંક વિઘ્ન રૂપ બની ગયા. આ બેકલોગ હતું. આ તારો પૂર્વજન્મનો બેકલોગ છે. એટલે લગ્નમાં મોડું થઈ રહ્યું છે અને સાથે સાથે માતા પિતાની સેવા પણ પ્રાપ્ત થવી એક સૌભાગ્ય છે, પણ એક લાયબિલિટીના રૂપે તને પ્રાપ્ત થઈ છે. એ બેકલોગ છે. એ ઋણ ચૂકવવું પડશે અને જ્યાં સુધી આપણે ઋણ નહીં ચૂકવીએ ત્યાં સુધી એ કર્મ આપણું શુદ્ધ નહીં થાય, પ્રારબ્ધ આપણું શુદ્ધ નહીં થાય. અને એટલે 3 ઋણ છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય. દેવ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ. દેવ ઋણને દૂર કરવા માટે ભગવાનની ભક્તિ કરવી પડે. પિતૃ ઋણને દૂર કરવા માટે આગળની એ સંતતિ અને ઋષિ ઋણ વિદ્યાભ્યાસથી, શિક્ષણ પ્રાપ્ત કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને આ બધા ઋણને માંથી મુક્ત થવું જ પડશે. તો મને કે હવે મારે શું કરવાનું? મેં કીધું તારે બીજું કંઈ નથી કરવાનું. પ્રેમથી, શ્રદ્ધાથી મા બાપની સેવા કર. મા બાપને ખુશ રાખ. તું જેમ જેમ એમની સેવા કરતી જશે અને એમને ખુશ રાખતી જશે, અત્યારે તું ચિંતા નહીં કર તારા લગ્ન ક્યારે થશે. અત્યારે બસ તું એમની પ્રેમપૂર્વક સેવા કર, એમને હેપી રાખ. Your focus should be only making your mother and father happy with your own selfless services. And when you do that, slowly એ તારા પૂર્વજન્મનો બેકલોગ શુદ્ધ થતો જશે, પ્રારબ્ધ શુદ્ધ થતું જશે અને તને એવી ઓપોર્ચ્યુનિટી કોઈક મળી જશે, એવો છોકરો તને કોઈક મળી જશે કે જે તારો પણ સ્વીકાર કરશે અને તારા મા બાપનો પણ સ્વીકાર કરશે અને તારો સંસાર પણ સુધરી જશે. તો ઘણીવાર આ કર્મ બંધન તો પુણ્યનું પણ બંધન છે, પાપનું પણ બંધન છે. દુઃખ ભોગવવા પણ આવવું પડશે, સુખ ભોગવવા પણ આવવું પડશે. તો કઈ રીતે આ બંને બંધનમાંથી મુક્ત થવું? તો ભગવાને આજ્ઞા કરી, કર્મને યજ્ઞ રૂપ બનાવ્યું. લોકોયમ કર્મ બંધન. તો આ યજ્ઞ કેવી રીતે બનાવશું? જ્યારે આપણું કર્મ ભગવત પ્રીત્યર્થ બની જાય, જ્યારે આપણું કર્મ સર્વની ભલાઈ વાળું બની જાય, જ્યારે આપણા કર્મમાં કોઈ અહમ ન રહે, જ્યારે આપણા કર્મમાં કોઈ વિકાર ન રહે, જ્યારે આપણું કર્મ આસક્તિ વગરનું બની જાય, અર્થાત એનું બંધન નહીં થાય. અને એટલે જ પુણ્ય કરીએ એનું પણ બંધન ન થવું જોઈએ, પાપનું પણ બંધન ન થવું જોઈએ. તો એ વોશ આઉટ થઈ. અને એટલે જ આપણા ત્યાં એવું કહેવાય કે ભગવાન આપણને નિમિત્ત બનાવે છે. ભક્તાનામ દૈનમે વૈકમ હરિહિતોષણ સાધનમ. ભગવાનને સૌથી વધારે શું ગમે છે? ભક્તોના હૃદયમાં રહેલું દૈન્ય, દાસ ભાવ. આ દૈન્ય ને દાસ ભાવ એ કર્મનું બંધન થવા દેતા નથી. પ્રદીપભાઈ ઘણી વાર બોલતા હોય
કે અમને તો ભગવાન નિમિત્ત બનાવે છે. બહુ સુંદર ભાવના છે. તમે તનુજા સેવા કરો, વિત્તજા સેવા કરો કે કોઈ પણ સેવા કરો, એમાં હંમેશા આ જ ભાવ કે પ્રભુ મને નિમિત્ત બનાવે છે. આ પ્રભુનું કાર્ય પ્રભુએ કરાવડાવ્યું છે. યમે વૈશ્ય પ્રણુતે તેન લભ્ય, ઈશ્વરે મારું સિલેક્શન કર્યું છે. આ ભાવનાને જ્યારે આપણે આપણા હૃદયમાં સદૈવ માટે રાખીએ છીએ ત્યારે કર્મનું બંધન થતું નથી. એ કર્મ બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. કર્મને યજ્ઞ બનાવી દઈએ. અને કર્મ જ્યારે યજ્ઞ બનશે ને ત્યારે જ એ કર્મ સાચા અર્થમાં યોગ બનશે. કર્મયોગી એને ના કહેવાય એ ખાલી પોતાના લાભ માટે જ કર્મ કરે, ભલે કેટલો પણ ફોકસ કેમ ન હોય પોતાના કર્મમાં, પણ જે સૌનું ભલાઈને ધ્યાનમાં રાખીને કર્મ કરે એને કર્મયોગી કહેવાય. સંન્યાસ અધ્યાત્મ ચેતસા, ડિટેચ થઈ, નિર્મમો, આશા વગર, મમતા વગર, યુદ્ધસ્વ વિગત જ્વર. રિઝલ્ટમાં ધ્યાન ના આપીને કેવલ એના એફર્ટ્સમાં ધ્યાન આપે. પ્રિયજનો, આ દુનિયામાં એવા એવા લોકો થઈ ગયા જેનું કદાચ આપણે સ્મરણ કરીએ તો આપણને ખબર પડે કે આપણા અંદર રહેલી અંદરૂની શક્તિઓ કેટલી બધી છે એનો આપણને અહેસાસ થાય. અને આ ભગવાન અર્જુનને જ સમજાવવા માંગી રહ્યા છે. ज्वर એટલે बुखार. जो कर्तव्य हमें करना है उसमें भले ही हमें कोई भी प्रकार का बुखार क्यों ना चढ़ा हो, लेकिन हमें वो करना है. You have to do what you have to do. There are no options, no विकल्प. પછી થાકી જાય ન ચાલે, આળસ ન ચાલે, પ્રમાદ ન ચાલે. આળસથી દૂર રહેવા, પ્રમાદથી દૂર રહેવા, થાકથી દૂર રહેવા. जो करना है वो करना ही है, with clarity, with consistency, with conviction. These 3 C's are very, very important. What you have to do with the clarity, with the consistency, and with the conviction. આ 3 C ને જ્યારે આપણે આત્મસાત કરીએ છીએ, કેવા કેવા લોકો થઈ ગયા. મને બાયોગ્રાફીઝ બધી રીડ કરવામાં ખૂબ રસ. બાયોગ્રાફીમાંથી આપણને ખબર પડે કે એને એના લાઈફને કઈ રીતે ડિઝાઇન કરી. અમેરિકાની એક છોકરી વિલ્મા રોડોલ્ફ, કદાચ નામ સાંભળ્યું. આ વિલ્મા રોડોલ્ફ, એને 6 વર્ષની ઉંમરમાં પોલિયો થઈ ગયો અને વ્હીલચેર પર હતી. આના મા બાપના 22 છોકરા, આનો 20મો નંબર. વિચાર કરો, ગરીબી કેટલી, 20મો નંબર, 6 વર્ષની ઉંમરે પોલિયો. તમે એનું માઇન્ડસેટ જરા જો કેવું હશે. અને એને ડોક્ટરે કીધું કે તું વ્હીલચેર પરથી ઊભી નહીં થઈ શકે. અને આ વિલ્માએ મનથી દ્રઢ નિશ્ચય કર્યો કે હું એક વખત ચાલીશ. એની માએ એની ટ્રીટમેન્ટ કરાવડાવી. ધીરે ધીરે કરતા કરતા એ વ્હીલચેર પરથી ઊભી થઈ, ઘોડિયા લઈને ચાલવા લાગી. ઘોડિયું, ક્રચિસ, બૈસાખી હિન્દીમાં, એ લઈને ચાલવા લાગી. અને પછી બૈસાખી પણ જતી રહી અને પછી એમને એમ ચાલવા લાગી, દોડવા લાગી. અને તમે રિસર્ચ કરી લેજો, વિલ્મા રોડોલ્ફ ઓલિમ્પિકના અંદર ફાસ્ટેસ્ટ વર્લ્ડની ફિમેલ બની ટુ ગેટ ધ ગોલ્ડ મેડલ. કેવી પણ પરિસ્થિતિ હોય, પણ ક્લેરિટી, कंसिस्टेंसी અને कन्विक्शन. ज्वर कितना भी बुखार क्यों ना हो, लेकिन व्यक्ति अपने कर्म के प्रति इतना निष्ठावान हो जाए, रिजल्ट के ऊपर उसका ध्यान नहीं है, बस एफर्ट्स के ऊपर उसका ध्यान है. बस मारे ચાલવું છે, મારે દોડવું છે, એનો પુરુષાર્થ. ભારતના અંદર અરુણિમા અને ટ્રેનમાંથી એ પડી
પેલા ચોર સાથે એનો કંઈક ઝઘડો થયો અને પછી ચોરે એને ધક્કો માર્યો અને પછી પડી પટરી પર અને બીજી ટ્રેન આવી સડસડાટ કરતી અને એનો પગ આખો કપાઈ ગયો, ઘૂંટણ નીચેનો આખો પગ કપાઈ ગયો. હોસ્પિટલમાં એડમિટ થઈ. ડૉક્ટર સાહેબ, ડૉક્ટરે એને કહ્યું, યુ કેન નેવર વોક. પેલી બિચારી રડવા લાગી. યસ, આઈ કેન નેવર વોક. પરિવારજનો કે યસ, યુ કેન નેવર વોક, યોર લેગ ઇઝ ગોન. 3-4 વાર બોલી, આઈ કેન નેવર વોક, આઈ કેન નેવર વોક, આઈ કેન નેવર વોક. પછી જોરથી બોલી, ડૉક્ટર, આઈ કેન નેવર વોક. નો, આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટેન. એના શબ્દોમાં એ જાન ને તાકાત હતી. આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટેન. અને અરુણિમાનું તમે રિસર્ચ કરીને જોઈ લેજો, એ વર્લ્ડની પહેલી ફિમેલ બની જેને આર્ટિફિશિયલ લેગથી એવરેસ્ટને ક્લાઇમ્બ કરી નાખ્યું. મોહમ્મદ અલી, આ મોહમ્મદ અલીનું અગર તમે બાયોગ્રાફી વાંચો, એ 22 મુક્કા એક સાથે મારતો, 22 મુક્કાસ ઇન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ. એટલો ફાસ્ટ મારતો. એ સામેવાળાની વીકનેસને જોઈ લેતો અને જ્યાં સામેવાળો આમ વીક પડે એટલે તરત એને આમ પકડી લેતો અને એક સાથે મારે નોકઆઉટ કરી નાખતો. એને બોક્સિંગમાં વિનિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ, નોકઆઉટ કરવું એક ડિફરન્ટ થિંગ છે. 22 મુક્કા મારે નોકઆઉટ થઈ જાય એવું આ પ્લેયર. અને એ જ્યારે બધી ટ્રેનિંગ લેતો ને ત્યારે એમ કહેતા કે ભાઈ 6 કલાક ટ્રેનિંગ રોજ આપવાની. તો એ 6 કલાક તો ટ્રેનિંગ લે, પછી એ પોતાના જાતને કહે કે હવે મારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ફ્રોમ ઝીરો. 6 કલાક ટ્રેનિંગ લીધા પછી બીજા 6 કલાક પાછું પોતે પ્રેક્ટિસ કરતો, 12 કલાકની પ્રેક્ટિસ કરતો અને એમ કહેતો કે 6 hours પછી માય ઝીરો સ્ટાર્ટ્સ. નાવ માય ધેટ 6 hour ટ્રેનિંગ, 12 hours ની પ્રેક્ટિસ, નિરંતર કન્સિસ્ટન્સી વાળી પ્રેક્ટિસ. એના હાડકા દુખે, પગ દુખે, પણ બસ લાગેલો રહ્યો, લાગેલો રહ્યો, લાગેલો રહ્યો, લાગેલો રહ્યો. એને તો નાનું મોટું એક પેલું શરદી ખાંસી ઉલટી થઈ જાય તો રજા માંગી લે. ટુડે ઇઝ માય વીક ઓફ, આઈ કેન